લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ પથકમાં આંગણવાડી કાર્યકરોનું આંદોલન વધુ ઉગ્ર, નવા યુનિયન સાથે આગળ વધવાનું એલાન. વાવ-થરાદ પથકમાં આંગણવાડી કાર્યકરોનું આંદોલન વધુ ઉગ્ર, નવા યુનિયન સાથે આગળ વધવાનું એલાન. દિયોદર મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરોનું આંદોલન આજે 5મા દિવસે પણ યથાવત રહ્યું છે. પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર બેઠેલી બહેનોમાં રોષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આંગણવાડી કાર્યકરોએ ભારતીય હિન્દુ મજદૂર સંઘ સાથેનો છેડો ફાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બૃહદ બનાસકાંઠા પ્રમુખ ચંપાબેન પરમાર દ્વારા આંદોલન સમેટી લેવાની સૂચનાના વિરોધમાં કાર્યકરોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. કાર્યકરોએ જણાવ્યું હતું કે હવે તેઓ નવા યુનિયન સાથે જોડાઈને પોતાના હકો માટે લડત આગળ વધારશે. હિન્દુ મજૂર સંઘ સાથે હવે કોઈ સંબંધ નહીં રાખવાનો પણ જાહેર એલાન કરવામાં આવ્યો છે. આંદોલન સ્થળે બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 5મા દિવસે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર પર દબાણ વધ્યું છે. હાલમાં તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ આંદોલન આગળના દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઠીમા. અમારું હાલનું યુનિયન હતું હિન્દુ મજદૂર સંઘ, જ્યાં એ યુનિયને અમને વારંવાર આવી રીતે કૂવામાં ઉતારીને દોરડું કાપ્યા જેવો વ્યવહાર કર્યો છે. જે વખત તો અમે 2022ની હડતાલમાં તો એમને રાખ્યા કે ચલો કંઈ વાંધો નથી, એવા ટાઈમે પણ અમે બહેનો જ લડ્યા હતા, યુનિયનને અમે સાથ આપ્યો નથી. જ્યારે અત્યારે પણ એ બેને એવું જ કર્યું છે, તો હવે અમારી બહેનો ગમે ત્યાં લડશે પણ બીજા યુનિયન સાથે જોડાશે, જે યુનિયન અમને સાથ સહકાર આપશે એના સાથે. બાકી હિન્દુ મજદૂર સંઘ યુનિયન અમારે આજે ના જોઈએ અને કાલે ના જોઈએ. આ યુનિયન ભારતીય મજદૂર સંઘ સાથેનું યુનિયન, બધા જોડેથી અમને સારું એવું સમર્થન આપે એવા સમાચાર મળ્યા છે. તો એ યુનિયનના લીડરને અમે મળશું, એ યુનિયનના લીડર અમને શું કહે છે એ પ્રમાણે અમે એ યુનિયન સાથે જોડાવા માગીએ છીએ. હા, અમારા યુનિયન તરફથી કાલ સુધી અમને થોડું ઘણું મનોબળ હતું, પણ કાલે સાંજે જેવા અમારા યુનિયન ચંપાબેન એમના તરફથી એવો એક મેસેજ પડ્યો કે બેન તમારી હડતાલ સમેટી લ્યો, તો અમારા બધા બહેનોનું મનોબળ તૂટી ગયું હતું. પણ છતાં અમે બહેનો મક્કમ રહી અને લડવા માટે તૈયાર છીએ. અમારું મનોબળ તોડવાનો પ્રયત્ન જો યુનિયન કરતા હોય તો એવા યુનિયનની અમારે ક્યારેય જરૂર નથી. અમારા બહેનોનો એ જ ઉલ્લેખ છે કે અમારી માગણીઓ સરકાર સામે મૂકે એવા યુનિયનની જરૂર છે. આવા મનોબળ તોડે એવા યુનિયનની અમારે ક્યારેય જરૂર નથી. તો અમે આ યુનિયનમાં ક્યારે રહેવા માગતા નથી. અમે જે યુનિયન નક્કી કરશું એ જ યુનિયનમાં અમારું મનોબળ વધારે, અમારા સાથે અમને સારું એવું સમર્થન આપે એવી બેનની જરૂર છે. તો ચંપાબેનને અમારે આ યુનિયનની આ લીડર પ્રમુખ તરીકે અમે આજે પૂર્ણ કરીએ છીએ. વિચાર તો અમે અમારી માગણી તો જે હતી એ પ્રસ્તુત કરી, પણ સરકારને હજુ સુધી અમારી માંગ વિશે કે કોઈ અમારે પૂછવા પણ આવતું નથી કે તમે શું તમારી માંગ છે, તમે શું કરવા માગો છો, કેમ હડતાલ કરી છે, કોઈ પૂછતું નથી. અમે જે આવેદનપત્ર આપવાના હતા ત્યાં પણ આપ્યા. અને હવે મહિલા સશક્તિકરણ પણ આ જે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે, શું મહિલાનું આ શોષણ અટકાવશે કે મહિલા દિવસની ઉજવણી કરશે? શું સરકાર કરશે? એ સારું લાગશે? અમારી બહેનો હડતાલમાં બેઠી છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે, એ યોગ્ય છે? અમે તો રસ્તામાં રોક કરીશું, જેટલી જરૂર પડશે ને એટલી રણચંડી બનીને બહેનો આજે લડવા તૈયાર છે. બધી કોઈ હડતાલ સમેટવા તૈયાર નથી અમારી, જ્યાં સુધી માગણી પૂરી ના થાય ત્યાં સુધી. સતત આજે 5મો દિવસ ઉગ્યો છે. 5 દિવસથી અમે સતત હડતાલ ઉપર છીએ. હજી સુધી સરકારે અમારી કોઈ માંગણીઓનું કોઈ નિરાકરણ લાવ્યું નથી અને સતત આવી રીતે સરકાર સત્તા કાને ને સતી આંખે દેખવા છતાં પણ અમારું કોઈ નિરાકરણ નહીં લાવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું. આગળ બધું ગમે તે કરીને પણ અમારી માંગણીઓને સ્વીકારે સરકાર. આજ સુધી તો અમે હજી પ્રેમથી સરકારને અરજી કરીએ છીએ, માગણી કરીએ છીએ કે સરકાર અમારી આ માંગ છે એટલું પૂરી કરો. અને સરકાર એવું કહેવા માગે છે કે બાળકોનું કુપોષણ દૂર થાય, બાળકો સુપોષિત બને, એના માટે સરકાર અમારા ઉપર આટલો ફોર્સ કરતી હતી. તો શું હવે સરકારને બાળકો નથી દેખાતા? હવે સરકારને એવું નથી લાગતું કે આ બહેનો અત્યારે હડતાલમાં છે તો એમની માંગણી પૂરી કરી અને આપણે જે કાર્ય ચાલુ હતું એ ચાલુ કરાવી દઈએ?
અને જે હાઈકોર્ટે આદેશ કર્યો તો એ આદેશનું પાલન હજી સુધી કર્યું નથી. અમે આંગણવાડીમાં જઈએ તો ત્યાં લાભાર્થી પણ અમને પ્રશ્ન કરે છે કે બેનો તમારા તો પગાર કેટલા સરકારે વધારી દીધા, પણ એ તો પગાર સરકારે વધાર્યા કે નહીં વધાર્યા એ તો અમારા ખાતામાં પગાર પડે ત્યારે અમને ખબર પડે. અને લોકોને મોટી મોટી જાહેરાતો કરી અને આવી જાય છે કે બહેનોના પગાર વધી જાય, પણ હજી સુધી અમને કોઈ વળતર મળેલું નથી. તો અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું અને અમારી માંગણીઓને સરકારને સ્વીકારવી પડશે. અને અમે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલને આગળ યથાવત રાખીશું. મહત્વનો મુદ્દો છે, જિલ્લા પ્રમુખે આંદોલન સમેટી લેવાની વાતો એક બાજુ કરી છે, શું કહેશો આ બાબતે? ચાલુ રહેશે હડતાલ કે જિલ્લા પ્રમુખે જે હડતાલ સમેટવાની વાત કરી હોય, પણ અમારી જે માંગણીઓ રહી એ તો સરકારને પૂરી કરવી જ પડશે. અમારી માંગણીઓ પૂરી ના થાય તો અમે હડતાલ કઈ રીતે સમેટા? અમારા પ્રશ્નનું નિરાકરણ ના આવે તો અમે હડતાલને ના સમેટી શકીએ. પ્રમુખ સાથે સમર્થન નહીં સમર્થન નહીં કરીએ, કારણ કે અમારી માંગણીઓને પૂરી થાય તો અમે સમર્થન કરીશું. બાકી અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે આ હડતાલ નહીં સમેટીએ.